શેરીમાં બહુ મસ્ત પવન આવી રહ્યો છે. આહા, તો જોડાઈ જાઓ મિત્ર, કે પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. સખત પડી રહી છે અત્યારે, તમને ખબર હશે ઉનાળો થોડા રંગમાં છે. 47 ડિગ્રી પહોંચી ગયો છે તાપમાન. ને અહીંયા જો ખુલ્લું ગ્રાઉન્ડ છે, પવન ખૂબ સરસ આવી રહ્યો છે. ત્યાં બસ ઘરના ફળિયામાં બેઠા છે, તમને દેખાડું. અને છોકરાઓ જો આનંદ મંગન કિલોલ કરી રહ્યા છે. મહેમાન આવ્યા છે ઘરે, છોકરા જો ગેમ રમી રહ્યા છે બધા બાળકો. એ બાળકો, એ આર્યન, આવ શું કરી રહ્યા છો? ગેમ, બસ બીજું કઈ સુજે ગેમ સિવાય કઈ? હે, તમે મોબાઈલ જોવો છો? પેલા હાર આખું જવાની તો જો ઓલા ભાઈ ગેમ રમે જો અમારે. હે આર્યન છોટે સરકાર અમારા, અને અમારા છે ભાણીબા દેવાંશી બેન. હા જો જીબડો કાઢ્યો જો. અને અમારા બાજુમાં છે મોટા ભાણીબા વિધિબેન. ક્યાં સુધી રમશો પછી બધા ગેમો? હે ક્યાં ના રમો છો? એ કહો તમે ક્યાં ના રમો છો? હે થોડીક વાર એટલે પણ કેટલી? હે 15-20 મિનિટ થી. હવે કઈ ક્યારે પૂરું કરો? હવે જમવાનું થઈ ગયું હોય છે? જો તો પૂછો તો. વિધિ વિધિ જાઓ તો પૂછી જુઓ તો તૈયાર થઈ ગયું કે ભજીયા ભજીયા બની ગયા કઈ? આજે અમે બનાવ્યા છે અળવીના ભજીયા. જો ખાવાની મજા આવી જશે. બની ગયા છે તો ચાલો આપણે શું બનાવ્યું છે? ઢોકળા નહીં હોય, ભજીયા આવી છે અળવીના પાનના. હા શું વાત છે, ખૂબ જ મજા આવી જશે આ તો અળવીના પાનના ભજીયા. કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે વિધિ? એમ ચાલો તો મોબાઈલ મૂકો તો પછી આપણે બધા જમવા જઈએ. જો અમારે હાવ મોબાઈલમાં કરી ગયા છે આર્યનભાઈ. જો બતાવું તમને, જો કેવું આખું મોટું અંદર નાખી દીધું છે મોબાઈલમાં. આખું નાખી દીધું છે ને. અમારા વિધિબેન અહીંયા જો આવે છે. જો હા જો આ વિધિબેન. હા આવ્યા ને. એટલે વિધિ વિધિ એટલે દેવાંશી, હું ભૂલી ગયો. વિધિબેન તો અમારા આર્યા. આ અમારા કાળુ સરકાર આવ્યા. જો કાળુ સરકાર ને બતાવું તમને. આ હા હા, આય કાળુ, આય આવ આવ કાળુ. ક્યાં ગયા મુન્નુ? અમારા આપણું મુન્નુ ક્યાં ગયું? હે મુન્નુ નથી? આ જો આપણા જોડાઈ ગયા છે રાજેશભાઈ રુદાણી. કેમ છો રાજેશભાઈ? શું ચાલી રહ્યું છે? ક્યાંથી છો આપ? હેલો રાજેશભાઈ. એ કાળુ કઈ નહીં નો કે બટુ. આવા હાલો જમવા નથી? ભૂખ નથી લાગી અમારા? હે દેવાંશી, ભૂખ નથી લાગી? લાગી છે ને તો કે હાલો અમે ભજીયા ખાવા જઈએ છીએ. કે જો ભાઈ ગા અમારા વિધિબેન. હાય રાજેશભાઈ, કેમ છો?